નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો. નવી રીતે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરીને બનાવેલી આ સુખડી ટેસ્ટમાં તો જોરદાર છે જ, પણ સાથે સાથે એટલી બધી પોચી છે કે મોંમાં મૂકતા તરત જ ઓગળી જાય તેવી છે. હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આજે બની રહી છે શિયાળા માટેની સ્પેશિયલ સુખડી. આ સુખડી આપણે અલગ રીતે બનાવવાના છીએ અને અલગ ઇન્ગ્રેડિયન્ટ્સથી બનાવવાના છીએ. સુખડી બનાવવા માટે અહીં મેં એક મોટો વાટકો ઘઉંનો બારીક લોટ લીધો છે અને આ લોટ આપણે જે રોટલી બનાવીએ છીએ તે જ લોટ લીધો છે. લોટ કરતાં અડધા ભાગનો ગોળ લીધો છે અને આપણે ઘી લીધું છે. ઘીનો જેટલો જરૂર હશે ને તેટલો જ આપણે ઉપયોગ કરીશું. આ સુખડીમાં આપણે 2 ઇન્ગ્રીડિયન્ટ્સ એવા નાખીશું કે જેને કારણે આ સુખડી પોચી થશે અને આ સુખડી પોચી એવી બનશે કે દાંત વગરના પણ ખાઈ શકશે. અને એક ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે એવું નાખીશું કે જેના કારણે આ સુખડી એકદમ ટેસ્ટી અને મજેદાર બનવાની છે. સુખડી બનાવવા માટે અહીં મેં 4 ટેબલસ્પૂન સિંગદાણા લીધા છે. આ સિંગદાણાને આપણે થોડા શેકી લઈએ, એટલે કે ગરમ કરી લઈએ, એટલે કચાશ જતી રહે. વધારે શેકવાના નથી. અને આ સિંગદાણાના હું છોતરા નથી કાઢવાની. છોતરા સહિત જ આપણે આ રેસીપી બનાવવાના છીએ. ગેસની ફ્લેમને આપણે સ્લો જ રાખવાની છે. અહીં જોઈ શકાય છે માત્ર 30 સેકન્ડમાં સિંગદાણાની ઉપર સ્પોટ બની ગયા છે. આનાથી વધારે આપણે સિંગદાણા શેકવાના નથી. હવે તેની અંદર ઉમેરી દઈએ આપણે 4 ટેબલસ્પૂન સફેદ તલ. અને સફેદ તલને પણ આપણે ગરમ કરી લઈએ અને થોડા શેકી લઈએ. બંનેમાંથી કાચો સ્વાદ જતો રહે. આ બંને વસ્તુ આપણે એડ કરીશું ને સુખડીમાં, તો સુખડી બહુ સરસ પોચી બનશે. તો એકવાર તમે આ રીતે સ્ટાઇલથી સુખડી બનાવી લેશો ને તો તમે વારંવાર આવી જ સુખડી બનાવશો. ત્યારે એકલા ઘઉંના લોટની બનાવશો નહીં, એવી પોચી બને છે. દાંત વગરના વડીલો પણ ખાઈ શકે અને નાના બાળકોને પણ, જેને દાંત બહુ આવ્યા ના હોય તેઓ પણ ખાઈ શકે તેવી બને છે. અને ટેસ્ટમાં તો એટલી જોરદાર છે કે શિયાળામાં જો ખાઈએ ને એક ટુકડો તો ઘણી બધી શક્તિ મળી જાય અને ટેસ્ટમાં પણ સરસ લાગે. અને આ સાથે આપણે એક ઇન્ગ્રીડિયન્ટ્સ એવું ઉમેરવાના છીએ કે જેનાથી આ સુખડી ફરસી અને ટેસ્ટી બનવાની છે. જુઓ, તલ અને સિંગદાણા 30 સેકન્ડમાં શેકાઈ ગયા છે. હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને આ બંને વસ્તુઓને આપણે ઠંડી થાય એટલે મિક્સરમાં પીસી લેશું. સુખડી બનાવવા માટે અહીં આપણે એક પેન મૂકેલું છે અને પેનની અંદર આપણે ઘી ઉમેર્યા વિના માત્ર ઘઉંનો લોટ છે એ કોરો શેકવાના છીએ. આ સુખડી આપણે અલગ રીતે બનાવવાના છીએ. હવે ધીમા ગેસની ફ્લેમ પર આપણે કોરો લોટ શેકીએ. ગેસની ફ્લેમને એકદમ આપણે સ્લો જ રાખવાની છે. ગેસની સ્લો ફ્લેમ પર આ રીતે આપણે લોટને એકદમ સરસ રીતે ઉપર નીચે કરતા જઈ અને શેકતા જવાનું છે અને વારંવાર ફેરવવાનું છે આ રીતે સતત, જેથી લોટ દાજી ન જાય. આ સુખડી બનાવવામાં લોટ શેકવાની અને ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાની જ ખૂબી છે. 10 મિનિટ આ રીતે સતત ચલાવતા રહી અને આ ઘઉંના કોરા લોટને આપણે સરસ રીતે શેકી લીધો છે. જોઈ શકાય છે કલર પણ વ્હાઈટમાંથી ગુલાબી થઈ ગયો છે. આનાથી વધારે આપણે શેકવાનો નથી. આ લોટને આપણે એવો શેકવાનો છે, બળવો પણ ન જોઈએ અને કાચો પણ રહેવો ન જોઈએ. એટલે સ્લો ફ્લેમ પર ઉપર નીચે કરતા જાય અને સતત આપણે ચલાવતા રહેવાનું છે, જેથી લોટ બળે પણ નહીં અને કાચો પણ ન રહે. લોટ શેકાતા ગુલાબી કલરનો થઈ જાય એટલે આપણે ઘી ઉમેરવાનું છે. અહીં જેમ જેટલી જરૂર પડશે તેટલું ઘી હું ઉમેરીશ. સૌથી પહેલાં આપણે 3 ટેબલસ્પૂન ઘી ઉમેરીએ.
અને ઘી ઉમેર્યા પછી મિક્સ કરીએ અને જરૂર લાગે તેટલું ઘી પછીથી ઉમેરતા જઈશું. એકી સાથે બધું ઘી ના ઉમેરતા જેટલી જરૂર પડે તેટલું જ ઘી આપણે ઉમેરવાના છીએ. સરસ રીતે આપણે મિક્સ કરીએ જેથી કેટલું ઘી જરૂર પડશે તે ખ્યાલ આવે. હજુ વધારે ઘીની જરૂર છે. 1 ચમચો હું એડ કરું છું અને મિક્સ કરું છું. ચાર ટેબલ સ્પૂન ઘી ઉમેર્યા પછી હજુ પણ લોટ થોડો કોરો લાગે છે એટલે ફરીથી 1 ટેબલ સ્પૂન ઘી ઉમેરવાની જરૂર પડશે. ફરીથી હું 1 ટેબલ સ્પૂન ઘી ઉમેરું છું અને હવે લોટને ઘી સાથે એકદમ સારી રીતે આપણે મિક્સ કરીએ અને ચલાવતા જઈએ. આનાથી વધારે ઘી આપણે ઉમેરવાની જરૂર પડશે નહીં, આટલું ઘી ઇનફ છે. અહીં ઘી બધા લોટમાં સરસ રીતે મિક્સ કરી લીધું છે. ગેસની ફ્લેમને અહીં આપણે સ્લો જ રાખેલી છે. હવે એડ કરી દઈએ આપણે સિંગદાણા અને તલનો ભૂકો. તેને પણ આપણે મિક્સ કરી લઈએ. અહીં સિંગદાણાના મેં ફોતરા કાઢેલા નથી. તમને પસંદ ન હોય તો ફોતરા કાઢી શકો છો. હવે હું દાળિયાનો ભૂકો એડ કરી દઉં છું. બધું આપણે મિક્સ કરી લઈએ. દાળિયાનો ભૂકો ઉમેર્યા પછી આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. દાળિયાનો ભૂકો ઉમેર્યા પછી થોડું મને સૂકું લાગે છે એટલે ફરીથી જે બાકીનું બચેલું ઘી છે ને તે પણ આપણે ઉમેરી દેશું. આપણે જે માપથી જેટલું ઘી લીધું હતું એ બધું ઘી અહીં યુઝ થઈ ગયું છે. હવે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરીએ. છે ને નવી રીતે બનતી સુખડી, અને આ સુખડી એકદમ હેલ્ધી અને ટેસ્ટી તો છે પણ સાથે સાથે પોચી પણ બને છે. જો તમે આ પ્રકારની સુખડી ન બનાવી હોય ને તો આ શિયાળામાં આ રીતે એકવાર સુખડી ચોક્કસ બનાવી લેજો. અને હા, જો આ સુખડીનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ. હવે બીજા કોઈ ઇન્ગ્રીડિયન્ટ્સ ન ઉમેરતા માત્ર આપણે ગોળ ઉમેરીશું. ગોળ કઈ રીતે ઉમેરો એ પણ હું તમને બતાવું છું, એટલે લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો. જો કલર પણ એકદમ સરસ આવ્યો છે અને સુખડી એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે અને બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એકદમ સરસ રીતે લોટની અંદર અને ઘીની અંદર મિક્સ થઈ ગયા છે. આનાથી વધારે આપણે ઘીની જરૂર નથી. જે માપથી આપણે લોટ લીધો હતો એ માપથી ઘી પૂરતું છે. અને અહીં સિંગદાણા, તલ અને દાળિયા મેં 4 ટેબલ સ્પૂન લીધા છે. બસ ગેસને આપણે બંધ કરી દઈએ અને આ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈએ. ગોળ મિક્સ કરી દીધા પછી વધારે વાર લગાડતા આપણે જે થાળીમાં અથવા પ્લેટમાં આપણે ઠારવાની છે તેમાં લઈ લઈએ અને થાળી કે પ્લેટને આપણે ઘીથી પહેલા ગ્રીસ કરી લેવાની છે.
જેટલી જાડાઈની તમારે કરવી હોય તેટલું મિશ્રણ તમે એડ કરી શકો છો. ઉમેરી દીધા પછી આપણે એકદમ સરસ રીતે ઇવનલી ફેલાવી લઈએ. સુખડીને થાળીમાં કે પ્લેટમાં ઢાળી દીધા પછી આપણે તરત જ ચપ્પુની મદદથી પીસ કરી લઈએ. પાછળથી પીસ પડે નહીં એટલે પીસ આપણે કરી લેવાના ને કાઢવાના પછી ઠંડુ થઈ જાય પછી પેલા આ રીતે આંકા પાડી લેવાના. જે સાઈઝની સુખડી કરવી હોય એ સાઈઝના આંકા કરી લેવાના. હું આ સુખડીના એકદમ નાના નાના બાઇટ્સ કરું છું. સુખડીના પીસમાં આંકા પાડી લીધા પછી 15 થી 20 મિનિટ ઠરવા દેવાની છે. અત્યારે શિયાળો છે એટલે 15 થી 20 મિનિટમાં ઠરી જાય. ઉનાળો હોય તો થોડી વાર લાગે. હવે આપણે તેને કાઢી લઈએ. પીસ જોઈ શકાય છે. નવી રીતે ઓછા ઘીમાં સિંગદાણા, તલ અને દાળિયાનો ઉપયોગ કરીને બનાવેલી આ સુખડી તમને કેવી લાગી તેનો ફીડબેક મને ચોક્કસ આપજો. હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે.